જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવારમાં ચા નાસ્તો બનાવી લીધો છે અને બહાર બિલાડાભાઈ આજે પણ આવી ગયા હતા અને દૂધ મૂકી દીધું છે. અને આજનો બહારનો વ્યૂ, 2-3 દિવસથી તો ઠંડી પડવા માંડી છે અને અમે બે નાસ્તો કરવા બેસી ગયા હતા. નાસ્તો કરીને મારા હસબન્ડ જાય છે દવાખાને. બપોરના 11 વાગી ગયા હતા, બધું કામ પતી ગયું. તો હવે આપણે બપોરનું જમવાનું બનાવવાનું છે. જમવામાં આજે બનાવવાનું છે મઠની ઘૂઘરી. આપણે મઠની ઘૂઘરી બનાવી લીધી છે અને સાથે રોટલી પણ છે. સાંજના સમયે આપણે કારેલાનું શાક બનાવવાનું હતું, તો તેના ભરવા માટે મસાલામાં આપણે મગફળીનો ભૂકો, ચણાનો લોટ, મરચું, વાટેલું મરચું બધું નાખીને મિક્સ કરી એનો મસાલો આપણે બનાવી લઈએ. અને એક બાજુ કારેલા બાફા મૂક્યા હતા, તો એ બફાઈ ગયા હતા, તો આપણે તેને ભરી લઈએ અને પછી વઘાર કરી નાખીએ.